નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે રાજકોટની એક એવી કંપની વિશે વાત કરવાની છે જે કંપનીમાં સમાચાર આવતાની સાથે જ રોકાણકારો આ શેર વેચવા મંડી પડ્યા હતા અને કંપની પણ આપણને મુસીબતમાં જતી જોવા મળી રહી છે। તો આ કઈ કંપની છે અને કયા કારણોસર આ શેરમાં રોકાણકારો શેર વેચવા લાગ્યા એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ સોમવારની સવારે રોકાણકારો માટે એક મોટા ઝટકાથી કમ ન હતી। બજાર ખુલ્યું અને થોડી જ મિનિટોમાં આ શેર 16% સુધી તૂટી ગયા। કારણ માત્ર ઘટાડો ન હતું, પરંતુ તે ખબર હતી જેને બજારમાં ડર ફેલાવી દીધો। જ્યોતિ સીએનસી ઓટોમેશનના વિદેશી યુનિટ પર ફ્રાન્સમાં ન્યાયિક તપાસ, બેંક ખાતામાં જપ્તી, મિલકતની જપ્તીની અધિકારીઓ સામે કાર્યવાહીના ન્યૂઝ આવ્યા અને રોકાણકારોને લાગ્યું કે કંપની પર અચાનક સંકટના વાદળ મંડરાઈ ગયા હોય। એટલે કે કંપની છે જ્યોતિ સીએનસી ઓટોમેશન અને આજના દિવસે કંપનીના માર્કેટ ખુલતાની સાથે જ શેર 16% સુધી ઘટી ગયા, કેમ કે કંપનીના વિદેશી યુનિટ ફ્રાન્સમાં ન્યાયિક તપાસ થઈ, બેંક ખાતા જપ્ત થયા, મિલકતની જપ્તીની અધિકારીઓ સામે કાર્યવાહીના ન્યૂઝ આવ્યા અને રોકાણકારોને લાગ્યું કે આ કંપની સામે હવે કોઈ મોટી કાર્યવાહી થશે, એટલે કે રોકાણકારો શેર વેચવા લાગી પડ્યા। વધારે માહિતી આપણે આના વિશે જોઈએ। ક્યારેક બજારમાં માત્ર એક ખબર પૂરી કહાણી બદલી દે છે। સોમવારે પણ કંઈક એવું જ થયું આ કંપની જોડે। બજાર ખુલતા જ શેરમાં વેચવાલી શરૂ થઈ ગઈ। જોતામાં જ જ્યોતિ સીએનસી ઓટોમેશનના શેર 15.5% તૂટી 692 રૂપિયા સુધી આવી ગયો। રોકાણકારો એ ન સમજી શકે કે આખરે એવું તો શું થયું કે મજબૂત માનવામાં આવતી કંપનીમાં અચાનક ભાગદોડ મચી ગઈ। વાત કરીએ કે કંપનીની ફ્રાન્સીસી પેટા કંપની હ્યુરકોન ગ્રેફસ્ટન ડેન એસએસ ફ્રાન્સની ન્યાયિક તપાસ હેઠળ આવી ગઈ છે। આરોપ બહુ જ ગંભીર છે। યુરોપિયન યુનિયનના એક્સપોર્ટ કંટ્રોલ કાયદાના ઉલ્લંઘન અંગે મામલો તે મશીનો સાથે જોડાયેલો છે જેને ડ્યુઅલ યુઝ ઇક્વિપમેન્ટ માનવામાં આવે છે, એટલે કે એવી મશીનો જેનો ઉપયોગ સામાન્ય ઇન્ડસ્ટ્રીની સાથે સાથે સૈન્ય ઉદ્દેશો માટે પણ કરવામાં આવી શકે છે। ડર ત્યારે વધ્યો જ્યારે કાર્યવાહીની વિગતો સામે આવી। કંપનીના બેંક એકાઉન્ટથી લગભગ 4 મિલિયન યુરો સીઝ કરવામાં આવ્યા, 2 પ્રોપર્ટી અંતરિમ તરીકે જપ્ત કરવામાં આવી, પેટા કંપનીના ડિરેક્ટર જનરલને પદથી હટાવવામાં આવી દેવા, કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ ઔપચારિક ન્યાયિક તપાસ શરૂ કરી દેવામાં આવી। આ એ ક્ષણ હતી જ્યારે બજારે સૌથી ખરાબ સ્થિતિની કલ્પના શરૂ કરી દીધી હતી। પછી વાત કરીએ કે રોકાણકારો આગળ શું થશે, એટલે કે રોકાણકારો શું આગળ ભારે દંડ લાગશે, શું બિઝનેસ પર પ્રતિબંધ લાગી શકે છે, શું વિદેશી યુનિટની કમાણી પર અસર થશે, શું આ માત્ર શરૂઆત છે, એવા વિચારો રોકાણકારોને આવવા લાગ્યા। કંપનીએ જણાવ્યું કે તેનો વ્યવસાય હાલમાં અપ્રભાવિત છે અને તેની સ્વતંત્ર કામગીરી પર કોઈ અસર નહીં પડે। કંપનીએ એમ પણ કહ્યું કે તેની 85%થી વધુ આવક તેના સ્વતંત્ર વ્યવસાયમાંથી આવે છે, પરંતુ બજારમાં ફક્ત વર્તમાનને જ જોતું નથી, તે ભવિષ્યના ભયને પણ મહત્વ આપે છે। હાલમાં સૌથી મોટી ભય એ છે કે કંપની પોતે આ તપાસની અંતિમ નાણાકીય અસરની આગાહી કરવામાં અસમર્થ છે। આનો અર્થ એ છે કે નુકસાન કેટલું નોંધપાત્ર હોઈ શકે છે તેનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી અને આ જ અનસર્ટેનિટીના કારણે રોકાણકારોમાં સૌથી વધારે ડરાવે છે। કારણ કે બજારમાં એક નિયમ હંમેશાથી ચાલે છે, જ્યાં સુધી જોખમી મર્યાદા ખબર ના હોય રોકાણકારો પહેલા વેચે છે અને પછી સવાલ પૂછે છે। રાજકોટની આ ભારતની મોટી સીએનસી મશીન નિર્માતા કંપની અને હાલ આ સમયથી ઇન્ડસ્ટ્રીમાં મજબૂત નામ રહ્યું છે, પરંતુ હાલ કહાણી મશીનોની નહીં, કાયદેસરની સંકટની છે। આ સાથે જ્યોતિ સીએનસીના શેરમાં જે ઘટાડો દેખાયો તે માત્ર એક શેરનો ઘટાડો ન હતો, તે બજારના ડરની કિંમત હતી। એટલે કે અત્યારે વાત કરીએ કે જ્યોતિ સીએનસી ભારતની સૌથી મોટી સીએનસી મશીન બનાવતી કંપની છે, પરંતુ અત્યારે જે શેરમાં ઘટાડો જોવા મળ્યો એ બજારના ડરની કિંમતનો હતો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી જ્યોતિ સીએનસીના મશીન વિશે, જેમાં કંપનીની ફ્રાન્સની પેટા કંપની છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી, ન્યાયિક અને કંપનીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા, કંપનીના જે કર્મચારીઓ છે એમના વિશે પૂછપરછ અને ન્યાયિક હિરાસતમાં લેવામાં આવ્યા, જેના કારણે કંપનીના શેરમાં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો, કેમ કે રોકાણકારો પેનિકમાં આવીને જ શેર વેચવા લાગ્યા હતા। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।